ઉતારે જ છે શરૂ છે આજે અમે મવા લાવો તમને ડેમો બાંધો ખાલી બરાબર ખબર છે લાવો તમારે આવે હા લાવો બાંધો મારે બ્રેક ખ્યાલ છે થાકી ગયા ભાઈ અહીંયા આવજો રાવણ આયા રમણ વાળી દેવાનું આવી થાકી ગયા મંગલ આવા મુકા બધા કડું સાહેબ ઉભા તેમાં બાંધીને મને શોભન કરતા ને એટલા બાંધી દવા આ પોકતા બધે બાંધી લઈશું કેમ એ માં મચ્છરાવલી ફોટો ક્યાં છે ત્યાં આટા બાંધો કડું તો કેડી લખેલું છે આઈટમમાં જૂનું છે નવું હોય તો બહુ મજા તો ફીલિંગ કેવું આવે તમે આ બોટલ છે એમ નવું લાગે હે જૂનું છે એમ કે આપણે નો આવ્યા તમને ખબર છે હા કઈ ખોલ લે કાચ ખોલ લે ક્યાંય તપાસ નહીં કરી હવે પતી ગયું પૂરું પાછળી ગયા એટલે જ પાર્કિંગ છે ફ્રી ટ્રાફિક નથી આજે આપણી ગાડી હવે પાર્ક કરવા જઈ રહી છે ગાડીને પહેલા પાર્ક કરી દઈએ ફાઇનલી આપણે બોટની અંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે આપણે બોટની અંદર જ છીએ અને ફોર વ્હીલ આ બાજુ પાર્ક કરવાની હોય છે અને જે મોટા વાહન હોય છે ખટારાન તે નીચેના માળમાં હોય તો તમે જોઈ રહ્યા છો મારી પાછળ બહારની સાઈડ બાલ્કની છે ત્યાંથી પછી ચાલુ નથી થઈ 8 વાગે અહીંયાથી ઉપડવાની છે તમે બહારનો નજારો પણ જોઈ શકો કંઈક છે હા મુકેશભાઈ કેમ છો મજામાં તો ફાઇનલી હવે આપણી બોટ ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે ગતિ પકડે છે હવે બોટ ચાલુ થઈ ગઈ છે એટલે હવે આપણે ઉપર જવાની પરમિશન આપશે તો હવે જવાનું છે ઉપર અને ઉપર જઈને આપણે પેલા નાસ્તો અહીંયા કંઈક કરી લઈએ અને પછી ઉપર જઈએ અને આપણે અહીંયા ઉપર જઈને ગઢવીભાઈ પાસે થોડુંક સાંભળવાનું છે તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો હવે મારો સૂક્ષ્મમાંથી રુદ્ર સ્વરૂપમાં આવીશું અમે લોકો નાસ્તો કર્યા પછી થોડી ભૂખ લાગી છે અહીંયા જે છે તે નાસ્તાની સુવિધા ઉપલબ્ધ છે એનો ઓર્ડર આવ્યો સમોસા સમોસા અને સેન્ડવિચના 735 રૂપિયા
લઈ લ્યો મુકાવા. વેઇટર આવી મારા લાગે ડીશ બેકલા હું કેમ છે? મને તો સમોસા પ્લેટ હાલ છે ભાઈ એમાં ફાઇનલી સમોસા અને સેન્ડવિચ ચાય પાણી આવી ગયું છે, એક પડો વધારે પણ આપણે બેઠવાનું, નીચે બેસીને નાસ્તો કરવાનો થાય છે. ભારતીય પરંપરા મુજબ અમે બેઠા છીએ ભાઈ. બોલો મુકાવા. અમે ભારતીય પરંપરા મુજબ બેઠા છીએ એટલે કોઈ અમારે હસી મજાક ના કરે. અમારે ઇન્ડિયન ફોલો અમે કરીએ છીએ, ઇન્ડિયન કલ્ચર. ફાઇનલી નાસ્તો આપણે કરી લીધો છે અને હવે આપણે જઈએ છીએ ઉપર. સાઈડ કંઈક આવું છે. આજે નવરાત્રી છે અને માતાજીનું પહેલું નોરતું છે, તો અમે ભેગા થયા છીએ અને અહીંયા ગરબા આપણે બોટ ઉપર રમવાના છે. તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો અને આપણે ગરબા શરૂ કરવાના. ચાલો ફોન આવી જરા વાહ ગરબા રમીને ખૂબ થાકી ગયા છીએ. હવે 5-10 મિનિટ આરામ કરીએ અને હવે કંઈક નવું કરીએ. હવે બાવકુભાઈ પાસે આપણે ગરબો ગવડાવવાનો છે, તો પહેલાં 5 મિનિટ આરામ કરીએ અને પછી ફરીથી ગરબા સ્ટાર્ટ કરીએ.
જો ભાઈ મુકાભાઈને ખબર નથી. આ એવું છે કે બોટ ઇમરજન્સી ડૂબી ગયા હોય ને તો આ એક એક નાખે. આ નાખે એટલે આ પડખું આખું ખુલી જાય એટલે આમાંથી બોટ ઉત્પન્ન થાય અને પછી એમાં 30 જણાથી 25 જણા આમાં બેસી શકે. એવું છે? હા એવી બોટ છે. આ બોટ નીકળે આમાંથી. આગળની સાઈડનો ભાગ છે. વાયલે સાઈડ નો ને આગળનો કે આગળનો પાસ. મોડલો પાસ. ગુજરાતીમાં મોડલો પાસ. કબડ્ડી કરે. એડો અત્યારે આપણે સામે જે તમે જોઈ રહ્યા છો તે હજીરાથી લઈને ઘોઘા સુધીનું જહાજ છે. તો ફાઇનલી હવે કિનારો દેખાવા માંડ્યો છે. તમે જે જોઈ રહ્યા છો તે દરિયામાં પેટ્રોલ ડીઝલ ને જે સંશોધન કરે ને એ વસ્તુ છે. અહીંયાથી બધું નીકળે. અહીંયા તમે જોઈ રહ્યા સામેથી દેખાય ત્યાંથી ટર્ન મારી અને અહીંયા જવાનું છે. આપણે ટર્ન લાગી રહ્યો છે, જોઈ શકો છો તમે. આવી રીતે ટર્ન લાગ્યો છે. અહીંયાથી જવાનું છે આપણે સામે. સામે જે તમને ખૂટા દેખાઈ રહ્યા છે ત્યાં પાણી નથી, પણ અહીંયા તો આ જહાજ ચાલે છે. એનો મતલબ છે કે અહીંયા આ લોકોએ રસ્તો બનાવેલો છે. આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અંદર. અહીંયા પહોંચવા આવે એટલે બધાને અંદર બોલાવી લઈએ. બસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને હવે બસ બહાર આવીને તમને બતાવું. મળીએ. થેન્ક યુ સો મચ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને બસ હવે નીકળીએ છીએ. આપણે સુરત હજીરા પહોંચી ગયા છીએ અને હવે આપણી ગાડી અહીંયા પાર્કિંગમાંથી કાઢે છે. સો ત્યાં સુધી તમે વિડીયોમાં બની રહેજો અને આપણે હવે અહીંયાથી જઈએ છીએ સીધા પાનેરા. સો મળીએ પાનેરા. થેન્ક યુ સો મચ. ટ્રક બધા જોઈ રહ્યા છો તે અહીંયાથી જ નીકળ્યા છે. હવે આપણી ગાડીમાં બેસવાનું છે. ₹35 લાખ આપ્યા. બોલતા નહીં કઈ. ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છીએ. બે વાગી ગયા છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હોટલ આવી ગઈ છે. હવે પહેલાં જમી લઈએ. અને પાનેરા અહીંથી આઈ થિંક 55 થી 50 કિલોમીટર દૂર છે. સો વિડીયોમાં બન્યા રહેજો. આજે ચામુંડા માતાના દર્શન તમને કરાવીશ પાનેરા, અને આજે પેલું નોરતું પણ છે તો લાભ લેવાનું ભૂલતા નહીં. સો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં જમી લઈએ. મળીએ આગળ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. આપણે પાનેરા પહોંચી ગયા છીએ
હવે ડુંગરો ચડવાનો છે. સો ફાઇનલી આપણે પાનેરાનો ડુંગરો ચડી રહ્યા છીએ.